હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 9:30 થઈ ગયા છે. સવારનું આપણું નોર્મલ જે આપણું રૂટીન હોય એ ચાલતું હોય. ઉઠી નાસ્તો કરવાનું, ઘરનું કામ કરવાનું, ક્લિનિંગ બધું. નાહી ધોઈને ફ્રેશ થઈને હવે બા પાસે જાય છે. બાએ સવારમાં નાહી ધોઈ લીધું, ખાધું કે નહીં નથી ખબર, ખાલી એવું બધું કરી અને ત્યાં સૂઈ ગયા છે. એટલા બધા ફેમિલી મેમ્બરને એકબીજા જાતા આવતા હોય ને એટલે અપડેટ મળતી રહીએ. હું તો હવે જ આવું છું સવારની. અહીંયા કામ કરતા હોય ઘરનું, એટલે કચરા પોતાને એવું કરતા હતા. અને મારા મમ્મી ત્યાં જતા હોય ને આવતા હોય ને એવું બધું હોય. એટલે છાશ બનાવવાનું, ઘી ગરમ કરવાનું ને એવા બધા મારા મમ્મીને કામ હતા એટલે એ કરતા હતા. શું હાલ હિંચકો નાખું લ્યો બસ. ફિયા કે તો પેલા એમ કે ફિયા. અમારા બેનને હિંચકે બેસાડ્યા છે. અમારે જો અહીંયા કેરી ખાવી છે અને બાને થોડી ખવડાવી. બા છે ને આંખે ખોલતા નથી, સુતા રહીએ છે. હવે તો એસીમાંથી બંધ કરે તોય ગરમી લાગે છે. પહેલાં તો એસીમાં તો બંધ કરો બસ એવું જ ચાલુ કરતા હતા. અત્યારે તો એસીમાં સુવડાવી છે ને તો સાવ સુતા રહીએ છે. એટલે વચ્ચે વચ્ચે ચાઈને બંધ કરવું પડે છે. બંધ કરીએ ને તો ઉઠે છે. તો હવે ખાતા તો નથી પણ તોય ટ્રાય કરી કેરીને એવું ખવડાવવાની. હું હમણાં નજીક ખાલી ગઈ ને તોય મેં છે ને આમ સ્પ્રે કરેલો હતો, સ્મેલ આવી ગઈ નીંદરમાં. તો એ આંખ ખોલી સીધા કે મને કાંઈ કે તમારે છાંટતા હતા, સ્મેલ આવી ગઈ. એટલે દવાથી એટલા બધા ડરી ગયા છે, એટલી બધી બીક લાગે છે. નીચે ઉતારવું તારે હે? કેરી ખાવી છે? મેંગો ખાવી? મેંગો આજે તમે બેન કેમ એક ચક્કીમાં છો? ઉતારું છું પણ ઉતારું છું. હાલ અહીંયા આવતી દીકો આવ્યો ફિયાનો દીકો આવ્યો. કઈ કઈ છે જીવડું જીવડેસ થી બીક નથી લાગતી તને? એ દિવિસા, જીવડેસ થી બીક નથી લાગતી? બેસાડે ક્યાં બેસાડવી છે? આટલા જ કટકા છે પણ લાગતું નથી બા ખાઈ. ધક્કા મારે વાટકાને. એક બટકું ખાવ, એક બટકું આમ. એક ચમચી મટાડે ને કરે તો ના ખાય. સાડા 11 વાગી ગયા છે. પાછા ઘરે આવી ગયા ચક્કીને રમાડીને. બા તો સુતા જ છે. આજે થોડી ઘણી તબિયત સારી છે બાની, જાગે એટલે થોડીક તકલીફ થઈ છે. જોઈએ હવે એને થોડાક દિવસમાં ટાઈમ આપવો પડશે, મતલબ રિકવર થવામાં. તો સારું થઈ જશે. આજ સાંજ સુધીમાં લગભગ અમે રાજકોટ જાશું, કારણ કે હવે એવું લાગતું નથી કાંઈ બહુ જાજો પ્રોબ્લેમ હોય એવું. મામાને ઘર 2-3 દિવસ તો રોકાઈ લીધું. લંચ ટાઈમ ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સાંજના 5. આજે બપોરે બહુ ઊંઘ આવી ગઈ હતી, મસ્ત સૂઈ લીધું, વિડીયો એડિટિંગનું કામ કર્યું. અત્યારે મારી પાસે મારા બેનનો ફોન છે ને તો એનું નેટ સારું ચાલે છે, તો એમાં ડેઈલી વિડીયો અપલોડ થઈ જાય છે અને ટાઈમે મળે છે. બાકી ખબર નહીં, મારું નેટ અહીંયા નથી ચાલતું, એટલે ટાઈમે વિડીયો આવે છે. અત્યારે બસ જોઈએ હવે થઈ જશે કે નહીં. બાકી એડિટિંગનું કામ કરતી હતી હું, એ બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે બધાય બા પાસે છે, હું ને પરવા બે જ અહીંયા છીએ. અને અત્યારે હું ખાઉં છું કેન્ડી. આ છે હોમમેડ, અહીંયાનું ગાયનું પ્યોર દૂધ હોય ને એમાંથી બનાવેલી કેન્ડી છે. જો ગાઈસ, બહુ મજા આવે આ ખાવાની. ઘરની સીડી આટલી હતી ને, પાર્કિંગ સ્પોટ મળી ગયો ગાડીવાળાને. તને એવું બધું બહુ દેખાય ને. આજે જાવું ને આપણે રાજકોટ, તો રોકાવું છે. આજે અમે લગભગ આજે સાંજે નીકળી જશું. ફઈ જવાના છે તો
8 વાગ્યા સમથિંગ ટાઈમની જે બસ હશે ને એમાં લગભગ બધા સાથે વયા જશું. ખુશીબેનને નથી આવું કે ભાઈ રોકાવું જ છે. લખવાનું ઘણું બધું છે પણ એ હું લખી લઈશ. તો હું અત્યારે કહું છું કે લખવાનું બાકી છે તો ચાલો વયા જાય. તો કે ના મારે તો રોકાવું જ છે જેની માસી સાથે. અને પર્વભાઈ જીદ કરે છે કે મારે રોકાવું છે, નથી આવું. પણ એકલા તો મને સાવ ગમતું નથી ત્યાં. અને એમાંય બાને મજા નથી ને તો પછી સાવ ત્યાં એકલા મજા જ ના આવે. એના હાટુથી અમે 2-3 દિવસ વધારે અહીંયા રોકાઈ ગયા. એટલે પર્વને તો હું ખાસ કરીને સાથે લઈ જઈશ. પિયુષે કીધું છે પર્વને લઈને જ આવજે, એકલા તમને નહીં ગમે. એટલે પર્વભાઈને હું જીદ કરી લઈ જાઉં છું ને એને આવવું નથી. ચાલો કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ પછી એવું લાગશે ને તો પાછું ચક્કર એક મારી જશે. બાને સારું થઈ જાય પછી મેં ઇન્જેક્શન માર્યું. ત્યાં ઇન્જેક્શન માર્યું નગર હાજી થઈ જાય. એકલા એકલા બોલે જો ગાઈઝ અહીંયા બેગ થઈ ગયા છે રેડી. ફઈના ને ચક્કીબેનને જો અત્યારે સુવડાવી દીધા છે. અને આજે ઓલા ફળિયામાં જમશું. રોજે આ ફળિયામાં જમી છે ને તો આજ તો ઓલા ફળિયામાં જમવાનું છે. એ પીળી ચકલી, પોપટી ચકલી, પોપટી બ્લેક, એ કારી સેમ ટુ યુ વાળી ઊભી રહેતો તું. કાળી ચકલી ખબુર્યું છે. આ નિલેશ કુમાર નો હે જેન્સિયા. નિલેશ કુમાર નો દોસ્તાર હે. કેવું જોવે કેવું જોવે જો તો. જાય છે હું રૂકને વાલે હે. હમણાં 8 વાગ્યા બસમાં ના. હવે ગાઈઝ અમારે હે ને સવારે 5 વાગ્યા વાળી બસમાં જવાનું હતું. અમે બધા પછી ઈ કેન્સલ કરી. પછી 7 વાગ્યા વાળી બસમાં જવાનું હતું, ઈ કેન્સલ થઈ. પછી અત્યારે 6 વાગ્યા વાળી બસમાં જવાનું હતું, ઈ કેન્સલ થઈ. ને હવે સાંજે 8 વાગે મારા ફઈ જવાના છે ભરૂચ વાળી બસમાં. આવે એમાં જશે, મતલબ સુરત વાળીમાં. અહીંયા બધાએ કીધું કે જમીન સાંજે જ નીકળજો. એટલે લગ્ન નહીં અત્યારે સીડી ચાલે છે. ગાઈઝ હવે દાંડિયા આવી ગયા છે. નિલેશ કુમાર ને ભાવના બેન તો બે શીખે છે જો હજી. આ બધા ઓડિયન્સ જો અહીં બેસી ગયા. હે તમને આવડે જ છે જો, હજી તો શીખ્યા જ છે. વાળ છે પંખો ને કુલર ને એવું ચાલુ છે ને ગાઈસ, તો એટલો બધો અવાજ આવે છે ને. હવે જમવાનું રેડી થાય છે, હવે જમવા બેસી જાય. હેલો આવજો, બાય બાય હવે બધાય.
તો ગાઈઝ હમણાં ફટાફટ જમી લઈ હવે જમવા બેસી છીએ અને અડધી કલાકમાં મારે નીકળવાનું છે. 7 વાગી ગયા છે, 7:30 પોણા 8 વાગે અમે નીકળશું. 15 મિનિટનો અહીંથી રસ્તો છે. ગાયત્રી મંદિરનો ગેટ છે ત્યાંથી અમારી બસ હોય. આજે અમારે એકદમ સેન્ડવિચ ભાભીએ બનાવી છે. હળવું હળવું જમવાનું એટલે સેન્ડવિચ બનાવી છે. મને ઉડી ગઈ. બધું દેખાય પણ અંદર મસ્તી. આજ તો એકી સાથે બધા ફેમિલી મેમ્બર સાથે જમવા નહીં બેસી, જેમ આવતા જશે ને એમ જમતા જશું, કારણ કે અમારે વહેલું નીકળવાનું છે ને એટલે લગભગ બધા 2 રાઉન્ડમાં સાથે જમવા બેસી જતા હોય. ફેન ચાલુ કર ને જેન્સી, ચાલુ કર ને ભાઈ. ડાયરેક્ટ બધા જીવ હોય જાય છાસના તપેલા પાસે જ જાય. અમે એક વખત પી લીધી. શું કરે જમવામાં સેન્ડવિચ અને બધા બેસી ગયા છે. બધા જેટલા આજે જવાના હે ને રાજકોટ ને ભરૂચ ને એ બાજુ આ બધા બેસી ગયા છે લાઈનમાં. જો ગાઈઝ અમે જમી લીધું. જો હવે જેમ જેમ આવતા જઈને એમ જમતા ગયા. આજ તો અમારે છે ને જો દિવસ છે એમને ત્યાં બધાને જમાઈ ગયું. તો ગાઈઝ હવે અમે જવાની તૈયારી કરી છે. બેગ તો કઈ છે નહીં, એક જોડી કપડા તો બેગમાં નાખી દીધા છે, એ રેડી થઈ ગયું છે. છાસ ને દૂધ ને એની બોટલ મારા મમ્મી ભરે છે હવે. અથાણા ને એમ તો એ ઘણી બધી વસ્તુ લઈ જવાની છે, તો હવે એનું 10 મિનિટની અંદર એવું બધું બેગ ભરી લઈ અને પછી નીકળશું. હાલો બાય બાય. બાય બાય. ઓલી દાંત કાઢે. અમે બેનું માર બેન દિવ્યા બાય બાય. તો ગાઈઝ હવે અમે અહીંયાથી નીકળી છીએ. મારા મમ્મી બેગ પેક કરે છે, પેક થઈ જાય એટલે નીકળી. 7:30 ઓલમોસ્ટ ખાવા આવ્યા ચકી રોવા માંડી. આવજો આવજો બધા. રાજુ ભૈયા. મીનાબેન તમારા વાડ મારા ફોનમાં જ ફોન આવ્યો લાગે. ખીચડી ને દૂધ નાખીને અલગ ભાજી નાખો, પાછું નાખો, પાછું નાખો. ફોન ખર્ચો ફૂગી જાવ ને બધાએ.
એટલી વારમાં સાવ અંધારું થઈ ગયું. અમારી બસને હવે પહોંચવામાં અમારે ખાલી 7 મિનિટની વાર છે. એ દેખાય છે આપણે ગાયત્રી મંદિર. ગાયત્રી મંદિરના અહીંયાથી દર્શન થઈ ગયા ગાઈસ. અને અહીંયા દેખાય છે વેણુ નદી. તો વેણુ નદીના દર્શન થઈ ગયા. ગાયત્રી મંદિરના ગેટે આપણે આવી ગયા છીએ ગાઈસ. સામાન અહીં ગાડીમાંથી ઉતારી લીધો. ફઈનું એક બેગ ભૂલાઈ ગયું હતું, ટિકિટ ભૂલાઈ ગઈ, એવું બધું ઘરે ભૂલાઈ ગયું હતું. તો પછી મારા પપ્પા રસ્તામાં દેવા આવ્યા ને એટલે અમે 5-10 મિનિટ તો ત્યાં ઊભા રહ્યા. પણ તો એ જે બસ આવી નહીં અમને એમ હતું કે અમે પહોંચશું ત્યાં આવી જશે. 8 વાગી ગયા છે પણ હજી આવી નથી. અમે બધા રાજકોટ ઉતરી જશું, ભાઈ ડાયરેક્ટ જશે ભરૂચ. ચાલો આપણી બસ આવી ગઈ છે. અમિત લેતો જાય ઘરે, પાછું ભૂલાઈ ગયું હશે તો. સવા 11 વાગી ગયા છે ને હવે બસ રાજકોટની નજીક છીએ. સાપર ક્રોસ કરી લીધું છે. એટલો ટ્રાફિક છે, જગ્યા ક્યાંય નથી ને તો એક સોફામાં આમ 3 બેઠા છીએ અત્યારે. ફઈનો સોફો છે એમાં બેઠા બેસી ગયા ગોઠવાઈ ગયા. એટલો ટ્રાફિક છે, બસ ફૂલે ફૂલ છે. સવા 11 વાગી ગયા, 8 વાગ્યાના બેઠા છીએ. આમ તો અમારે 3.5 થી 4 કલાક થઈ ત્યાંથી રાજકોટ ખાલી પહોંચવા. ગાઈસ પહોંચી ગયા આપણે રાજકોટ. પિયુષ આવે છે તેડવા માટે. 11:30 વાગી ગયા છે, બહુ લેટ થઈ ગયું.